નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગરની સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાંથી શિક્ષણ જગતને હચમચાવી દેનારી અને રેગિંગના નામે નરાધમ પ્રવૃત્તિની એક ગંભીર ઘટના સામે આવી છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં અભ્યાસ કરતા 13 જેટલા જુનિયર તબીબી વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપી તેમને મૂર્ઘા બનાવવાની ક્રૂર ઘટનાનો મજબૂત પુરાવો સામે આવ્યો છે. પીડિત વિદ્યાર્થીઓએ આ મામલે ઓનલાઈન ફરિયાદ નોંધાવતા જ ભાવનગર મેડિકલ કોલેજના ડીન અને એન્ટી રેગિંગ કમિટી તુરંત એક્શન મોડમાં આવી ગયા. ઘટનાની સંવેદનશીલતાને જોતા ડીન ડોક્ટર ચિન્મય શાહની અધ્યક્ષતામાં એન્ટી રેગિંગ કમિટીએ મેરેથોન સુનાવણી હાથ ધરી હતી. સુનાવણીના અંતે તમામ 6 સિનિયર ડોક્ટરો ગુનેગાર સાબિત થયા હતા અને કમિટીએ દાખલો બેસાડતો કડક ચુકાદો આપ્યો છે. અત્યારે આપ સૌ જાણો છો એ પ્રમાણે 3 દિવસ પહેલાં અમારી પાસે રેગિંગની ઘટના ઈ-કસ્ટબીન કરીને અમારી એક સિસ્ટમ છે કે જેમાં વિદ્યાર્થીઓ નામ આપ્યા વગર પણ ફરિયાદ કરી શકે છે, એમાં આવી હતી. ત્યારબાદ એને તાત્કાલિક સિરિયસલી લઈ અને એન્ટી રેગિંગ સ્કોડને એ સોંપવામાં આવેલી હતી. એન્ટી રેગિંગ સ્કોડે ફર્સ્ટ યર અને સેકન્ડ યરના વિદ્યાર્થીઓને પૂરેપૂરી ઇન્ક્વાયરી કરી. ત્યારબાદ એક તટસ્થ કમિટીની રચના કરવામાં આવેલ હતી. તેણે પણ ફરીવાર આ બાબતનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને એવું લાગ્યું કે પ્રાઇમરીલી આ રેગિંગની ઘટના છે. ત્યારબાદ એન્ટી રેગિંગ કમિટી કે જે નેશનલ મેડિકલ કમિશન અને સુપ્રીમ કોર્ટના નિયમ પ્રમાણે બનાવવામાં આવેલી છે તેને આ પૂરેપૂરો કેસ સોંપવામાં આવ્યો. ગઈકાલે સાંજે 5 વાગે એન્ટી રેગિંગ કમિટીની મિટિંગ મળી કે જેમાં નિયમ મુજબ ડીવાયએસપી શ્રી, મામલતદાર શ્રી, વકીલ શ્રીઓ, મીડિયાના મિત્ર, વિદ્યાર્થીના રિપ્રેઝેન્ટેટિવ, એનજીઓના રિપ્રેઝેન્ટેટિવ દરેકની હાજરીમાં આશરે 10 કલાક સુધી આ મિટિંગ ચાલી. કારણ કે એમાં પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ, તૃતીય વર્ષ દરેક વિદ્યાર્થીઓની ના નિવેદન લેવામાં આવ્યા, દસ્તાવેજી પુરાવા લેવામાં આવ્યા અને જ્યારે અમને એવું લાગ્યું કે ક્રોસ થાય છે, એક જણ હા પાડે છે, એક જણ ના પાડે છે, તો દરેકને પૂરતા આપણે સમય આપ્યો કે જો તમારી પાસે હજી કંઈ પણ પુરાવા હોય તો તમે રજૂ કરી શકો છો. કારણ કે એક કમિટી તરીકે અમારી એક જવાબદારી બને છે કે કોઈ જે વ્યક્તિ દોષિત નથી અને સજા મળી જાય અને જે દોષિત છે એ છૂટી જાય. તો એ સંપૂર્ણ ઘટનામાં જેટલા લાગતા વળગતા, જેટલા ક્રોસ રેફરન્સ આવતા તે દરેક વ્યક્તિઓને બોલાવીને આશરે રાત્રે 3 વાગે એ મિટિંગ પૂર્ણ થઈ અને એમાં એક વિદ્યાર્થીને 2 વર્ષ માટે, 3 વિદ્યાર્થીને 1 વર્ષ માટે અને 2 વિદ્યાર્થીને 6 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને તેની જાણ નેશનલ મેડિકલ કમિશન, ગુજરાત સરકાર હેલ્થ ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટી દરેકને, ઉપરાંત તેઓના વિભાગીય વડા, હોસ્ટેલને દરેકને કરી દેવામાં આવેલી છે અને આજથી એ સજાની શરૂઆત થઈ જશે. થેન્ક યુ. પોલીસ ફરિયાદ થશે? હા, પોલીસ ફરિયાદ પણ આજે અત્યારે, કારણ કે એકવાર રેગિંગ પૂરવા થાય પછી આ પોલીસ ફરિયાદ કરી શકીએ છીએ, એટલે આજે પોલીસ ફરિયાદ પણ કોલેજ દ્વારા કરી દેવામાં આવશે. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.